મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના થરાદ અને ધાનેરાના પ્રવાસે, જ્યાં સીએમની હાજરીમાં રાજપૂત સમાજના આગેવાન ડીડી રાજપૂત ભાજપમાં જોડાશે. લોકસભા ચૂંટણીના ઝંઝાવાતી પ્રચાર દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે પંચમહાલના પ્રવાસે બુથ કાર્યકર્તાઓના સંમેલનમાં આપશે હાજરી. કાર્યકર્તાઓને આપશે માર્ગદર્શન. પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ આકરા પાણીએ ધંધુકામાં યોજાયું ક્ષત્રિય અસ્મિતા સંમેલન, કે જ્યાં આગામી દિવસોમાં રાજકોટમાં સંમેલન યોજવા આહવાન. 5 લાખ ક્ષત્રિયો હાજર રહે તેવી શક્યતા. ભાજપ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલ માટે સક્રિય, જ્યાં ભાજપના કેટલાક ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું. ક્ષત્રિય નેતાઓ સાથે સામાજિક આગેવાનો પણ જઈ શકે છે દિલ્હી. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ. ડીસાના માલગઢ ગામે યુવાનો અને ખેડૂતો સાથે કરશે સંવાદ. કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર રહેશે હાજર. આવતીકાલથી પવિત્ર ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર. કોટેશ્વર નદીનું જળ લાવીને શાસ્ત્રોક્ત વિધિથી કરાશે ઘટ સ્થાપન.